રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી। ગણેશ ગોંડલ સીસીટીવીમાં માર મારતા દેખાયાનો પરિવાર દાવો કરી રહ્યો છે। હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। મૃતકના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી। તપાસ રિપોર્ટના અભ્યાસ માટે હાઈકોર્ટે સમય માંગ્યો છે। આ ચકચારી કેસની આગામી સુનાવણી હવે 28 જુલાઈએ હાથ ધરવામાં આવશે। જે રાજકુમાર જાટ મૃત્યુ કેસ છે, ખૂબ જ ચકચારી આ કેસ છે, જેમાં ગણેશ ગોંડલ સીસીટીવીમાં તે રાજકુમારને માર મારતા દેખાયાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે। દાવો કરી રહ્યો છે પરિવાર કે ગણેશ ગોંડલ સીસીટીવીમાં દેખાય છે તે રાજકુમાર જાટને માર મારી રહ્યું છે, તેવું ચોખ્ખી નજરે પડી રહ્યું છે, તેવું આક્ષેપ રાજકુમાર જાટના પરિવારજનો કરી રહ્યા છે। ત્યારે હત્યાનો જે ગુનો છે તેને અકસ્માતમાં ફેરવવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ પણ રાજકુમાર જાટનો પરિવાર લગાવી રહ્યો છે। તે મૃતકના પરિવારે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે કે આ કેસની ઊંડી તપાસ કરવામાં આવે। ગુજરાત ફર્સ્ટના એસોસિએટ એડિટર ધર્મેશ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। ધર્મેશ, આજે રાજકુમાર જાટનો મૃત્યુ કેસ છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને પરિવાર દાવો કરી રહ્યું છે કે ગણેશ ગોંડલ સીસીટીવીમાં માર મારતો દેખાઈ રહ્યો છે। આ હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો છે। ધર્મેશ, નવીન ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના રહસ્યમય મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમય પછી સુનાવણી થઈ હતી। મૃતકના પરિવારજનોનું કહેવું હતું કે રાજકુમારનું મૃત્યુ અકસ્માતમાં નહીં પણ હત્યા કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે ખપાવવાનો પ્રયાસ થયો છે અને મૃતકના પરિવારજનોએ કેસની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી અને હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કર્યો હતો। દરમિયાન અરજદારના વકીલ અને સરકારી વકીલની દલીલ બાદ જે સમગ્ર કેસ સીબીઆઈની તપાસની માંગણી ફરીથી પરિવારજનોએ પણ કરી હતી મૃતકના। અને એ દરમિયાન સરકારી વકીલે પણ કહ્યું હતું કે રાજકુમાર બનાવની રાત્રે એક આશ્રમમાં ગયો હતો, ત્યાં ભોજન પણ લીધું હતું। અકસ્માત સર્જનાર લક્ઝરી બસના ડ્રાઈવરે તુરંત જ માલિકને ફોન કરી ઘટનાની જાણ પણ કરી હતી। આ સમગ્ર દલીલો બાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ સવાલ પણ કર્યો હતો કે આરોપી અને અકસ્માત સર્જનાર લક્ઝરી બસના ડ્રાઈવર અને માલિક વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ। પણ સમગ્ર કેસમાં જ્યારે તમામ તપાસનો રિપોર્ટ અભ્યાસ કરવા ગુજરાત હાઈકોર્ટે સમય લીધો છે। હવે આ કેસની આગામી સુનાવણી 28 જુલાઈ હાથ ધરાશે। જી નવીન। જી, આ સમગ્ર માહિતી બદલ આભાર ધર્મેશ।